જય ગોગા મહારાજ, જય સદીમાં. તો મિત્રો આજે સ ગોગા મહારાજની પોચમ, નોરતોની પોચમ છે. તો અમારા ગામમાં ગોગા મહારાજનું મોટું મંદિર છે. હું એ તમને બતાવું અને બેકગ્રાઉન્ડમાં તમે આ ચકડોળો કૂદવાનું છોકરાનું ને જોઈને તમે સમજી ગયા હશો કે અમારા ગામમાં મેળો છે. તો મિત્રો અમારા ગામમાં ગોગા મહારાજનો આજે પોચમ નિમિત્તે મોટો મેળો યોજાય છે. તો મિત્રો આ મેળો ને તો હું તમને પછી બતાવે, પણ પહેલા હું તમને અમારા ગોગા મહારાજના દર્શન કરાવી દઉં. તો ચાલો આપણે જઈએ ગોગા મહારાજના દર્શન કરવા. જય ગોગા, જય ગોગા મહારાજ. તો મિત્રો જો હું માથામાં ચોલો કરી દીધો હશે ને આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં, તો હું તમને ગોગા મહારાજના દર્શન કરાવી દઉં. તો ચાલો દર્શન કરવા. જો મિત્રો આ છે અમારા ગોગા મહારાજની મૂર્તિ. જોઈ લો. જોઈ લો મિત્રો, ડેકોરેશન જોરદાર છે. મિત્રો આ છે અમારા ગોગા મહારાજના મંદિરના પૂજારી. તો કાળુબા કરાવીશું ચોલ્લો, થઈ ગયો ચોલ્લો. અને મિત્રો હવે આ અમારા ગોગા મહારાજનું મંદિર છે, જે હું તમને અમારા ગોગા મહારાજની મૂર્તિના દર્શન પણ કરાય. આમ તો ગર્ભગૃહમાં જવાની કોઈને પરમિશન નહીં, પણ આ તો અમારો વિડીયો ઉતારો ત્યારે અમે પરમિશન લઈને અંદર ગયા હતા. અને હવે અગત્યની એક બીજી વાત કરું મુદ્દાની, કે આ જે ડેકોરેશન છે હું તમને બતાવું. ખરેખર જોરદાર સરસ મજાનું ડેકોરેશન કર્યું. હું તમને બતાવું છું, આપણે ગોગા મહારાજની મૂર્તિની પાછળ પણ ડેકોરેશન કર્યું હતું. અને આ ગેટ પણ ગોગા મહારાજના મંદિરનો જે દરવાજો હતો એ પણ કરેલું. અને આ જોઈ લો, આમ આ જુઓ, ખરેખર એક નંબર જોરદાર ડેકોરેશન કર્યું. હું તમને એક એક ડેકોરેશનની વસ્તુ બતાવું ને મારા ગોગા મહારાજનું પાયણું પણ બતાવું. જુઓ ખાલી એ ડેકોરેશન જુઓ મિત્રો. જો અમારા કાળુ પાય ખરેખર મિત્રો ડેકોરેશન આખા મંદિરની અંદર કરેલું હોય. મંદિરનો મોટો હોલ છે ને જો બધા ડેકોરેશન ખરેખર જોરદાર ડેકોરેશન કર્યું. હું તમને બતાવું. જો ખરેખર જોરદાર ડેકોરેશન કરેલું હોય, જોઈ લો. તો મિત્રો આ જે ડેકોરેશન કર્યું છે એ અમારા વાવડીના સુરેશભાઈએ કરેલું છે. એના દાતા છે એમને આ ડેકોરેશન કરેલું છે. અને આ જે ડેકોરેશનના દાતા જે છે એ સુરેશભાઈ છે. તો એમનો કોન્ટેક્ટ નંબર હું તમને ઉપર શો થાય છે, તમે જોઈ શકો એમનો કોન્ટેક્ટ નંબર ઉપર. તો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ડેકોરેશનનો ઓર્ડર આવવો હોય તો એ ગમે એવું મોટું ડેકોરેશન છે એ તમને કરી આપશે. અને હવે મિત્રો આપણે જઈએ છીએ બહાર. અને અમારો આ જે બ્લોગ છે આજે અમારા ગોગા મહારાજના શુભ અવસર નિમિત્તે છે. અને મિત્રો અમારા ગામમાં મોટો મેળો યોજાય છે. હું તમને બ્લોગમાં એ પણ બતાવી. અમારા ગામમાં ગોગા મહારાજની વોડવીઓ આવું છું એ પણ હું તમને બતાવી, ડીજે પણ તમને બતાવી. અને અમારા ગોગા મહારાજનું આજે જે અવસર છે એ નિમિત્તે બાકી ગામમાં ભોજન પ્રસાદની જે પણ સુવિધા અને ગામ લોકો જે પણ આયોજન કરેલું છે હું તે પણ જમણવારો પણ તમને બતાવે. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરજો, લાઈક કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ હવે અમારા પાદર દેવોનો જે ચોક છે એ કણ્યો. અને હું તમને બતાવું એકણ પણ અમારા શ્રી શિવજીનું મંદિર, મહાદેવનું, મહાકાળીમાનું મંદિર, ચામુંડમાનું છે, હનુમાન દાદાનું છે, ગુરુ મહારાજનું છે, ભૈરવ દાદાનું છે. એકણ મિત્રો બીજો મંદિર પણ છે. અને એકણ પણ સુરેશભાઈએ ડેકોરેશન કર્યું. હું તમને જો બતાવ્યા. જોલો મિત્રો ત્રણેય મંદિર એક સાથે તમને દેખાતો હશે. વચ્ચે મહાદેવનું છે, આ બાજુ જે છે એ મહાકાળી માનું, આ બાજુ જે છે આ શિવ બેઠું એ તમને દેખાતું છે, એ ચામુંડમાનું મંદિર છે. અને મિત્રો આ ડેકોરેશન જે સુરેશભાઈએ કરેલું હોય, આજના દાતા આ ડેકોરેશનના હેર્યા હતા. મિત્રો બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ, એની વે દરેક પણ પ્રકારના દરેક શુભ અવસરમાં તમને એરિયા ડેકોરેશન કરી આપશે. હા, અને આ ડેકોરેશન જે છે ને એ જે દાથી એમને ચાલુ કર્યું ને, જે દિવસથી એટલે જે દિવસથી આ ડેકોરેશનનું કામ એમને શરૂ કર્યું હતું, એમને આ બિઝનેસ શરૂ કર્યો હતો એ દિવસથી એમને આ ડેકોરેશન જે છે એ ફ્રીમાં કરેલું છે. અને વરસાદ એરિયા દાતા હોય છે, તમે જોઈ શકો છો. તો કોન્ટેક્ટ નંબર ઉપર શું થાય છે તમે એમનો ઓર્ડર પણ આપી શકો છો.
જો અમારા માસા આવી ગયા હોય કણે જો અમારા માસે જાય જો ભોળાનાથ શું મિત્રો જો અમારા માસા અને અમારો માસે જો આ બે દીવા કરવા નીકળ્યા યાર જો દીવાબત્તી ચાલુ છે ના મિત્રો આજનો આપણો વ્લોગ જે છે ઇન્ટરેસ્ટિંગ છે તો આ આપણા વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો જય માતા. તો મિત્રો ચા બનવાનું ચાલુ છે હું તમને બતાવું હાલ તો ઘણી વાર ધડીને ધડાવી દીધું જો ચા બનવાનું ચાલુ જ છે ચાની સેવા અત્યારે ચાલુ છે દૂધ ચાલુ ઉકાળી દીધું હોય ચમકા ફાટાના એટલા માટે આટલું બધું દૂધ ફ્રીજમાં મેળવા તો જવાનું ચા બનવાનું ચાલુ જ છે અને પેલા કારણે જો ચાનો કેટલો મૂકેલો ત્યાં પણ બધા ચા પીવું છો એ બધા પીવું ત્યાં પણ બધા ચા પીવું છું અને આ ભાઈ જે હતા દૂધ આલવા આવ્યા જો ત્યાં જોઈ નહીં રહે એટલે ગીડાસણ ના આવ્યું ગીડાસણ ના આવ્યું ગીડાસણ ના હતા એના દૂધ આલીને જે આવ્યું છો જો એ બહેણીએ બધું એ રાઈશું ગીડાસણ અને આપણે એમની જોડે જઈએ અને આપણે જો પરિચય લઈએ કે એ ગીડાસણ આવ્યું ને કણે દૂધ આલવા આવ્યા હતા જો લાગે હા જો મિત્રો આ ભાઈ છે ગીડાસણ થી આપણા ગુગા મહારાજ ના અવસર હતો એ કણે દૂધ આલવા આવ્યા હતા જો આ બહેણા રહ્યાના 20-20 લીટરના અને એના વકણે દૂધ આલવા આવ્યા હતા આપણા ગુગા મહારાજ નો અવસર હતો એ કણે પેલો ચા મેકાતો હતો જો આગળ એના એ દૂધ આલવા આવેલા જય ગુગા તો મિત્રો એના એ વકણે દૂધ આલવા આવેલા હતા સેવા માટે તો હું તમને બતાવું જો વકણે ચાની ની સુવિધા કરેલી છે અને તું આગળ ચા બન્યો છે એ પણ હું તમને બતાવું આપણે જોયું કે ચાની જે સેવા છે એ પણ ચાલુ જ છે અને સ્ટોક હાજર છે સ્ટોકમાં ફૂલ ટાઈમ છે ને ચમકે ચા બનવાનું રેગ્યુલર ચાલુ જ છે જો તપેલો ભરેલા જ છે અને હવે આપણે જઈશું આપણે એક જગ્યાએ આમંત્રણ આવેલું છે ગોળ ખાવાનું ને ગરબાનું તો આપણે ત્યાં જવાનું છે એ હું પણ તમને બતાવું ડીજે સાથે તો આપણા વ્લોગમાં સુધી જોડાયેલા રહેજો. કોઈ પૂછવા ખબર
તો કાના સૈન કોણ હે મારા ગલડાની વાત હું કાના સૈન કોણ જય ગોગા જય 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 રમીલો રમીલો નતું કોઈ પૂછવા વાળું ખબરું લેવા વાળું કરવાનો તું મારે એક નતું કોઈ પૂછવા વાળું ખબરું લેવા વાળું કરવાનો તું મારે એક શીખો ધર્મડીને આ દુનિયા રે ઈના પડતા પણ સોના આજ દીદી મારું શીખો હે મારો ભગવાન હે મારું શીખો ધર્મડી હોતો મારું શોધો શીખો ધર્મડી હોતો મારું શોધો અંતરની વાત હું તો કાના સૈન કોણ હે મારા ગલડાની વાત હું કાના સૈન કોણ એ હોના પારણે ઝૂલો ગોગારું ખા પારણે ઝૂલો હોના પારણે ઝૂલો ગોગારું ખા પારણે ઝૂલો હોના પારણિયા ગોગારું ખાના પારણિયા એ હોના પારણે ઝૂલો ગોગારું ખા પારણે ઝૂલો હોના પારણે ઝૂલો ગોગારું ખા પારણે ઝૂલો હોના પારણિયા ગોગારું ખાના પારણિયા એ હોના પારણિયા ગોગારું ખાના પારણિયા જીઓ જીઓ ગોગા જીઓ મારા ધોળના ગોગા તમે પારણિયામાં ઝૂલો મસાલાના ગોગા મિત્રો થાળીઓની આઈટી છે વાયકાના સ્ટોક હાજર છે જોઈ લ્યો અને અમારા સેવાભાવી માણસોમાં જો અપરબત્તી અમારા અંગાતના અંગાત જમણવારો ચાલુ થયો છે તારનો જ વાયકાને એના હાજર છે અને જમણવારો પક્ષીય તાજો એરાવનમાં હાજર રહી અને થાળી વાળતા રહી જો અમારા માણસો શું વાયકાને જો સેવાભાવી માણસો શું બધા ફૂલ સેવા ચાલુ જ છે જોઈ લ્યો જમણવારો પણ ચાલુ છે મિત્રો ટ્રાફિક થયું છે પણ વધારે કાઉન્ટર છે ગોઠવેલો એટલે જાજુ ટ્રાફિક નડે એવું નહીં અને બોલવાનો તો મોકો મળે એવો જ નતો છતાં હું બોલ્યો છું કેમ કે આજુબાજુ ડીજે વાગી એના કારણે મને બોલવાનો મોકો મળે નહીં છતાં હું થોડું મારાથી થાય
હું તમને અંદર થઈ અને અમારા સેવાભાવી માણસો જે કાઉન્ટર ઉપર છે એ પણ હું તમને બતાવે. જો પેલા ડીજે ચાલુ જો ડીજે તો ચાલુ જ છે. તમે જોયો હશે ડીજે કેટલા ગરબા આવ્યા છે અને વેકન પણ ચાલુ છે. જો અમારા માણસો જમવા માટે તૈયાર થઈ જાય થાળીઓ લઈને મારા કેમેરામેન રોહિત કાળુપાન બધા તૈયાર જ છે જો જમવા જવા માટે. પણ ટ્રાફિક હોવાના કારણે એ વેકને ઊભા છે. જો આ ટ્રાફિક લાઈન છે બાદ આગળ પણ ચાલુ છે એ પણ હું તમને બતાવી દઉં. વાટકીઓ બે લઈ જજો. જય માતાજી મિત્રો, જય ગોગા બાપા. તો મિત્રો દાડા અમે તમને મૂર્તિનો દર્શન કરાવતા હતા પણ મૂર્તિનો દર્શન દાડા થઈ નતો કારણ કે પબ્લિક બહુ હતી અને લોબી લાઈન હોવાના કારણે દર્શન થઈ નતો અને શૂટિંગ પણ વગા આવે એમ નતું. એટલે અમે આ પછી એવું વિચાર્યું કે રાત્રે પછી મોડા એમ કે જયારે પબ્લિક ઓછી થાય તો એ ટાઈમે પછી મૂર્તિનો તમને દર્શન કરાવશું. આપણે મિત્રો કાળુપા બે થાળીઓ લઈને હેડે એક મારી ને કીવાની આપણે આગળ જઈએ. જો અમારા માણસો એકાને બેસી ગયા જમવા પણ એ કહો છો જો એ પણ સેવા ચાલુ જ છે. હા લાઈક મારા માણસો આવી ગયા. જો એ ચિંટુ ઓય કાચો લે આ મારો બ્લોગ ચાલુ મારા મોટા કોને પણ જમવા થઈ જાય. તમારા કાકુ લાયા મને જણાવતા રહેજો. જો મેં અમારા કાકો કાયા તો હું ખાલી એમ પૂછ્યું કે હું જમવાનું લાયા. શીરો છે, મગ છે, દાળ ભાત બી લાયા ન લાગતા નહીં ભાભી નહીં ભાભી એમાં જીગો બાજપુરાના અમારા મહેમાન પધાર્યા જો એ પણ હોય જમવા બેસી જાય. સેવા ચાલુ જ છે. મારા એક ભાઈઓ બતાવું હું તમને. જો મિત્રો અમારા સેવાભાવી માણસો સેવા આલી રહ્યા છું એકણે જમણવારામાં. અમારા અમુજી કાઉન્ટર બદલાવ્યું મિત્રો પછી એટલા માટે કાઉન્ટર બંધ કરાવ્યું. છાસની પણ સુવિધા એ પણ હું તમને બતાવું જઈને છાસવાળાને. હા સર છાસની સેવા પણ આપવાનું ચાલુ છે. એકાણે પણ માણસો મૂકેલા જ છે. હા એક જ મિનિટ જો આ પંચાલ છે આપણે અમદાવાદ કહો છો અમદાવાદ રહ્યું છું. જો આપણે ગોગા મહારાજનો પ્રસંગ હતો વાવડીમાં અહીંના વતની છું પણ અમદાવાદ રહ્યું છું. તો એ પણ આજે અવસરમાં વધારા હતા હોય ગણ્યો. જય ગોગા. જો મિત્રો સેવાવાળા